હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું દાળ વડાની રેસીપી. આ દાળ વડા બે પ્રકારની દાળમાંથી બનાવ્યા છે, તો આપણે રેસીપી જોઈ લઈએ. 1 કપ પીળી મગની દાળ લેવાની છે અને 1 કપ મગની ફોતરાવાળી લીલી દાળ લેવાની છે. દાળને એક વખત ધોઈ લેશું અને 6 થી 7 કલાક સુધી પલાળી દેવાની છે. દાળને પલળવા રાખી દીધી છે. દાળ વડા સાથે ખવાય તેવી એક તીખી લીલી ચટણી માટે એક નાનો ટુકડો આદુ લઈશું. 2 મીડિયમ સાઇઝના મરચાંને આવી રીતે સ્લાઇસ કરીને લીધા છે. 1 મોટી ચમચી ધોઈને સમારેલી કોથમીર લેશું. 3 થી 4 મીઠા લીમડાના પાન નાખીશું. 2 મોટી ચમચી દાળિયા લેવાના છે. જો એ ન હોય તો તમે મોળી સેવ અથવા ગાંઠિયા પણ લઈ શકો. અડધી ચમચી ખાંડ નાખવાની છે ને 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અડધો કપ પાણી ઉમેરીશું. આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. દાળ વડા સાથે સાઈડમાં ખવાય તેવી લીલી ચટણી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આનું ટેક્સચર કેવું ઘટ આવ્યું છે. એક વઘારિયું લેશું. તેમાં 1 નાની ચમચી મરી ઉમેરવાના છે. અડધી નાની ચમચી અજમો ઉમેરવાનો છે. 1 નાની ચમચી જીરું ઉમેરવાનું છે. આ ત્રણેય વસ્તુને ધીમા ગેસે શેકી લેવાની છે. 2 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર આ ત્રણેય વસ્તુઓને શેકી લેવાની છે. હવે આપણે તેને ખાંડી લેવાની છે. આ મસાલાને એકદમ ક્રશ નથી કરવાનો, અધકચરો રાખવાનો છે. તેથી આપણે ખાણી દસ્તામાં તેને ક્રશ કરીશું. દાળ વડા માટેનો આ ડ્રાય મસાલો રેડી છે. 6 કલાક પછી દાળને ક્રશ કરવાની છે. તો આ બધું જે પાણી છે એ કાઢી નાખવાનું છે. બધું જ પાણી ઇઝીલી નીકળી જાય તેના માટે એક ગળણી લેવાની છે અને દાળને એમાં ઉમેરતું જવાનું છે. દાળને આ પ્રમાણે ગાળી લઈ અને બધું જ પાણી કાઢી નાખવાનું છે. દાળમાંથી પાણી કાઢી અને તેને એક વાસણમાં ટ્રાન્સફર કરતું જવાનું છે. આ પ્રમાણે બધી જ દાળમાંથી પાણી કાઢી અને વાસણમાં ટ્રાન્સફર કરીશું. દાળને ફરીથી ગળણીમાં લઈ અને સ્વચ્છ પાણીથી ધોઈ નાખીશું. દાળ જેમ સરખી રીતે ધોવાઈ જાય તેમ મિક્સરમાં ટ્રાન્સફર કરી લેવાની છે. થોડી થોડી દાળને ધોઈને મિક્સરમાં ઉમેરવાની છે અને આવી દળદળી પેસ્ટ રેડી કરવાની છે. દાળને ક્રશ કરતી વખતે તેમાં સહેજ પણ પાણી ઉમેરવાનું નથી. દાળ પલાળેલી હોવાથી દાળ એમ જ ક્રશ થઈ જશે. જે લીલી મગની દાળ લીધી હતી તેમાંથી આપણે તેના ફોતરાને અલગ નથી કર્યા, કેમ કે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને પચવામાં પણ સરળતા રહે છે. તેથી આ ખીરાનો કલર ગ્રીન જ આવ્યો છે. દાળની પેસ્ટ તૈયાર છે. તેમાં આપણે અડધી ચમચી કરતાં થોડું વધારે એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ મિશ્રણને ફીણી લેશું. બીટરની મદદથી આપણે આ ખીરાને ફીણવાનું છે. તમે હાથેથી પણ ફીણી શકો છો. આ ખીરુંને ફીણતા 8 મિનિટ થઈ ગઈ છે અને તમે નીચે જોઈ શકો છો કે પહેલાં કેવું ખીરું હતું ને અત્યારે કેટલો કલર ચેન્જ થઈ ગયો છે. 1 મોટી ચમચી જે સૂકો મસાલો રેડી કર્યો હતો તે ઉમેરવાનો છે. અડધી મોટી ચમચી લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે. 1 ચમચી આપણે પલાળેલી દાળને અલગ રાખી હતી તે ઉમેરવાની છે. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. બીટરની મદદથી પણ આ ખીરું ખૂબ જ સરસ બન્યું છે અને આ ખીરુંમાં હવા ભરાઈ ગઈ છે. દાળ વડાનું ખીરું તૈયાર છે. હવે આપણે તેને તળી લઈશું. તેલ સરખું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને સ્લો કરી અને દાળ વડાને તળવા માટે ઉમેરવાના છે. દાળ વડાને ચમચીની મદદથી તેલમાં તળવા માટે ઉમેરીશું. જો તમે હાથેથી તેલમાં તળવા માંગતા હો તો તે પણ કરી શકો છો. ચમચીની મદદથી આ એક સરખા દાળ વડા ઉમેરી લેવાના છે. દાળ વડાના બેટરમાં ખાવાનો સોડા નાખ્યા વગર જ તે આ બેટર ખૂબ જ ફ્લફી બન્યું હતું, પણ જો તમારે ઉમેરવું હોય તો તમે ચપટી ખાવાનો સોડા ઉમેરી શકો છો. ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે આ વડાને ફ્રાય કરી લેશું. 2 મિનિટ સુધી આ વડાને ફેરવવાના નથી. 2 મિનિટ પછી આપણે આ વડાને ફેરવી લેવાના છે. આ વડાને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના રેડી કરવાના છે. ધીમા ગેસ ઉપર જ આ વડાને તળવાના છે. 3 થી 4 મિનિટ થવા આવી છે ને આ વડા થોડા ફૂલી ગયા છે. હવે આપણે આ દાળ વડાને પ્લેટમાં કાઢી લેવાના છે.
બીજા દાળ વડા પણ આ જ પ્રમાણે તળી લેવાના છે. ગોલ્ડન ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા દાલ વડા રેડી છે. હવે આપણે તેને સર્વ કરી દઈશું. દાલ વડાની સાથે ખવાય તેવી લીલી ચટણી જે બનાવી હતી તેને પણ સર્વ કરી દઈશું. દાલ વડાની સાથે ખવાતી લચ્છા પ્યાજ પણ રેડી કરીને રાખી હતી તેને પણ સર્વ કરી લેવાની છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાલ વડા બનીને રેડી છે. તો તમે પણ બનાવો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.